જય સચ્ચિદાનંદ. હમણાં બધું બંધ કરી દો. હું ત્રિમંત્ર બોલાવું ને એટલે સાથે બોલજો. લખવાનું હમણાં બધું બંધ કરી દો. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌ સાવણમ, ऐसो पंचन मुक्कारो, ऐसो पंच नमुकारो, सवपावपणासनो, सवपावपणासनो, मंगलानंच सौवेसिम, नाणं च सौवेशं, परमं हवै मंगलम. पटमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. ગઈકાલે બધું શું શું શીખ્યા તમે? શું સમજણમાં આવ્યું? ગુજરાતી આતા કે નહીં? હા, માઇક में बोलो. गुजराती आता है? हाँ. હેલો, જરા અવાજ મોટો કરજો. એટલે ક્યાં છે બીજા બધા? હા બોલો. કલ ગ્રુપ સત્સંગ છે. કાલે ગ્રુપ સત્સંગ થયો હતો અને ના કેમ? તમે સત્સંગમાં બેઠા ને બધું હા. સાહેબે બધું પૂછ્યું ને બધું સમજાવ્યું કે નહીં તમને? હા સમજાયું. શું શું સમજાયું? શું समझाइयो कि अगर हमें गुस्सा आता है तो उसे कंट्रोल करो और अगर जैसे हम पढ़ाई कर रहे हैं तो पढ़ाई पे पूरा कंसंट्रेट करो. बराबर. जो आजू बाजू कोई है उनमें ध्यान मत दो. બરાબર. हमको पूरा कंसंट्रेट करना है. બરાબર. બોલ બોલ. ગુસ્સો કરવાથી શું થાય? ગુસ્સો કરવાથી શું થાય? તને શું થાય છે મને કે? એટલે તું કોની પર ગુસ્સો કરે? મમ્મી પર કરે, પપ્પા પર કરે, ભાઈ પર કરે, બહેન ઉપર કરે, કોની પર કરે? ફ્રેન્ડ ઉપર. હે? ફ્રેન્ડ ઉપર. ના, ફ્રેન્ડ. ઘરમાં કોની પર કરે? કોઈને ઉપર નહીં. હે? કોઈને ઉપર નહીં. ના ના કરતી જ હોય તું. તારી પર કોણ ગુસ્સો કરે? મમ્મી. કેમ ગુસ્સો કરે? કઈ બી હોય વાત, કંઈ બી હોય એવું ના હોય. ભણવા માટે કે બીજું કઈ હા, બી. ભણવા માટે ગુસ્સો કરે. તો તું ભણતી નથી બરાબર? ભણું છું ને. હે? તો ભણું પછી છું કેમ ને. ગુસ્સો કરે? મમ્મીને લાગે છે હું નહીં ભણતી અને હું ભણું આ પણ છું ના ભણતી હોય તો actually. જ કે ને. એને લાગે એવું થોડું કે તને જોતા હોય કે નહીં મમ્મી તું બેસી રહે છે કે મોબાઈલ જોવે છે, ભણતી નથી, એ બધું કરે. મોબાઈલ મારી પાસે હોતો જ નહીં ને. મોબાઈલ મારી પાસે હોતો જ નહીં ને. તો પપ્પાનું લઈ લે, મમ્મીનું લઈ લે, ભલે તારી પાસે ના હોય. છે ને. મમ્મીનો તો મમ્મી પાસે. આ બધું કોનું લઈને કરે? કોનો મોબાઈલ લે એમ કે? મોબાઈલ નહીં. અગર ફ્રી હોઉં તો મમ્મીનો જ લઉં. પછી શું જોવે? કેટલો ટાઈમ જોવે તું? કેટલા ટાઈમ સુધી જોવે? બસ મેસેજીસ જોવા માટે હા? વોટ્સઅપના.
વોટ્સઅપના મેસેજીસ જોવા માટે આ મેસેજ જોવા પણ કેટલો ટાઈમ જોવે 5 મિનિટ 5 મિનિટમાં પૂરા ના થાય તો પછી તને બોલે જ નહીં થાય શેમાં ભણે તું 5થમાં 5થમાં તું ગુસ્સો કરે ને એટલે તારું બધું આખું માઇન્ડ એમાં જતું રહે, તારું ચિત્ત એમાં જતું રહે. કોઈને તું ગુસ્સો કરે ને, ખ્યાલ આવતો ને, એટલે પછી તારું ભણવાનું બધું બગડી જાય, કશું આવડે નહીં, તને શીખવા ના મળે. ખ્યાલ આવ્યો તને? શું અને ગુસ્સો કરવાથી શરીર ઓગળી જાય. હા, એટલે બીમાર પડે તો બધું ખાય તો કંઈ પચે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? તો કોને નુકસાન થાય? તું ગુસ્સો કરે તો નુકસાન કોને થાય? આપણને થાય ને. પાછળ બેઠા છે એને કોઈને આપો તમે માઇક, માઇક પાછળ જવા દે, કંઈ વાતચીત કરો કંઈ. હે શું વાત કરી, શું ગમી, શું ના ગમી, બે કહેવાય. ના ગમ્યું એ પણ કહેવાય, શું ને ગમ્યું હોય એ પણ કહેવાય. બોલ જે હોય. એટલે આ સીબી છે, એક ટ્રેનિંગ છે તમારી. તમારી ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ જતી રહે. ખ્યાલ આવ્યો કે નહીં? તમને કંઈ ભય હોય, આપણે કઈ રીતે બોલીશું તો કેવું લાગશે, ત્યાં બહાર જઈશું તો કેવું લાગશે, બધું હોય કે નહીં? બધું તને ભય લાગે કંઈ? એ ભય કાઢવો છે. માઇકમાં બોલતું. હા. ખ્યાલ આવ્યો કે નહીં? તો કેવી રીતે જશે ભય? બોલીને કે તો કંઈ કરીને, હે કંઈ કરીને કાં તો કંઈ બોલીને ભઈ જશે. ના, કંઈક કરીને કે એનાથી ભય ના જતો રહે. તને આમ લાગે ને કે ભાઈ હું આવું બોલીશ તો પેલાને કેવું લાગશે, હું આવું કંઈક કરીશ તો એને કેવું લાગશે, મારા માર્ક્સ ઓછા આવશે તો બધાને કેવું લાગશે, એ બધો ભય રહે કે નહીં તને? હા. હા. શું હું ફેલ થઈશ તો મને શું કહેશે બધા? ના, એવું નહીં, ફેલ તો નહીં. એમ નહીં, કંઈ આવું થાય તો તને ભય લાગે કે નહીં? હા. હા. તો કોને કેવું લાગશે તને લાગે કે નહીં? હા. હા. એ ગમે તેવું થાય, આપણે ક્યાંય ભય ના લાગે એવું કરવું છે કે નહીં? હા. શું કહે છે? એટલે આપણા જીવનમાં ગમે તે સંજોગો આવે, ગમે તે આવે, શું સંજોગો બદલાયા કરે કે નહીં? કોઈ વાર બીમાર પડી જઈએ, સારા થઈ જઈએ, બધું થાય કે નહીં? આપણે રમવા જવું હોય તો રમવાના જવા દે, એવું બધું બને કે નહીં તને? હા. શું બરાબર માઇક બરાબર પકડજે અને વ્યવસ્થિત જવાબ આપે. ખ્યાલ આવ્યો તને? એવું બને કે નહીં તને? હા. તો પછી શું કરે તું? આપણે કંઈ ગભરાવાનું નથી. ફેલ થઈ જઈએ તો અહીં ગભરાવાનું નથી. તો આપણે નક્કી રાખી ભાઈ ના, ફરીથી મહેનત કરીને મારે બરાબર ભણી લેવું છે, બરાબર બધું કરી લેવું છે. ખ્યાલ આવ્યો ને? તું ગભરાઈ જાય તો ભણવાનું બંધ થઈ જાય તારું. તું ભણી શકે? અંદર ગભરામણ ચાલતી હોય, તને બીક લાગતી હોય તો તું ભણી શકે? ના. ના. ભલે રિઝલ્ટ ખરાબ આવ્યું પણ ફરીથી હું મહેનત કરી સારું રિઝલ્ટ આવ્યું એવું નક્કી કરીએ તો આપણને ભણવાની મજા આવે કે નહીં? હા. અને બધું સરસ આવડી જાય કે નહીં? હા. ખ્યાલ આવ્યો કે નહીં? બીજું તને જે બી લાગતું હોય એ બધું પૂછજે. શું हम 3 पूछते हाथ
बात ऊपर कौन कर रहा है? તમે પૂછશો તો મજા આવશે. શું? ત્રિમંત્રનો મતલબ શું હોય? ત્રિમંત્રનો મતલબ આખા આખા ત્રિમંત્રનો. બરાબર છે. ચાલ પહેલો મંત્ર કયો છે મને બોલ તું. ચાલ આપે ને માઇક આપે ને પહેલું બોલ. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. બરાબર. તો હરિહંતાણમ એટલે હરિ એટલે દુશ્મન અને અંતાણમ એટલે જેણે દુશ્મનોનો નાશ કરી નાખવો. એ જેણે પોતાના દુશ્મનોનો નાશ કર્યો છે, પોતાના દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, એવા હરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું. બરાબર છે. તો કયા દુશ્મન છે આપણા? गुस्सो હે? गुस्सो ગુસ્સો. પછી પછી अहंकार જેને જે લાગે બોલો. બોલ. पहलो गुस्सो પછી અહંકાર લડાઈ હા બોલો. ત્યાં માઇક છે ત્યાં. બીજું એક માઇક મૂકી દે એટલે અહીંયા આગળ. ક્યાં આગળ પેલો કેતલ? મન, માયા, લોભ, અહંકાર, હા. પછી ઈગો કોણ બોલ્યું? ખુશી હોય. હા 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 બોલ. પહેલું અહંકાર હા. પછી દુશ્મન હા ક્રોધ ક્રોધ. પછી એક બાકી પણ આપણે તો આપણું એટીટ્યુડ દુશ્મન કોને માનીએ છીએ? મમ્મી આપણો મોબાઈલ લઈ લઈએ તો આપણને દુશ્મન જેવી લાગે ને? હા હે? શું? પપ્પા આપણને મોબાઈલ ના લાવી આપે તો દુશ્મન જેવા લાગે કે નહીં? અને લાવી આપ્યો આપણી પાસેથી લઈ લે તો શું થાય? ગુસ્સો આવે કે નહીં? હે? તો ખરેખર એ આપણા દુશ્મન છે? તો આપણે સારી રીતે ભણી શકીએ, સારી રીતે રહી શકીએ અને આપણું ડેવલપમેન્ટ થાય, આપણે આગળ વધીએ આપણે ભણવામાં, એના માટે લઈ લે છે ને? શું? તો પછી કેમ ગુસ્સો આવે આપણને? કેમ કે આપણે હે? એવું માને કે મમ્મી પાપા જ્યારે મમ્મી પાપા આપણથી મોબાઈલ લઈ લે તો આપણે માને કે હું પढ़ाई करूँ છું પૂરી વખત અને मोबाइल नहीं दे એટલે मम्मी जब मोबाइल ले लेती है, पापा मोबाइल लेते हैं, तब हमको ऐसा लगता है कि पूरे दिन पढ़ाई करते हैं, तब दुश्मन लगता है मम्मी पापा ऐसे. लेकिन तू पूरे दिन पढ़ाई करती है? हाँ वो पूरे दिन करती है पढ़ाई? नहीं हाँ तो फिर? 2 लेकिन जो पढ़ाई के टाइम में तू मोबाइल देखे तो ले लेंगे ना? हाँ जो पढ़ाई का टाइम है उसी वक्त वो ले लेंगे तो दुश्मन जैसे लगेंगे ना? हाँ तो फिर वो अपने अच्छे के लिए लेते हैं कि अपना बुराई करने के लिए लेते अच्छे हैं? के लिए लेते हैं, हाँ. अच्छे के लिए लेते हैं, तो अपनी बुराई करते हैं कि अपना अच्छा दिखते हैं? वो अच्छा ही देखते हैं. समझ में आया कि नहीं? हाँ तो फिर गुस्सा क्यों आता है? तो हमें ये समझने का है. ખ્યાલ આવ્યો તને? એ આ સમજવાનું છે કે ભાઈ આપણા સારા માટે લે છે એટલે એ દુશ્મન નથી, પણ આપણને જે અંદર ક્રોધ આવે છે એનામાં ક્રોધ, માન, માયા, લોભ જે બધા કીધા ને એ બધા દુશ્મન છે આપણા. હવે એ દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો એ દુશ્મન કોઈ દુશ્મનને ઘરમાં રાખે ખરું? હે? ઘરમાં રાખે કોઈ દુશ્મનને? તો આપણે તો રાખ્યા છે ને બધા. હે? એ ઘરમાં જ રાખ્યા છે ને કાઢ્યા? હે? ઘરમાં જ રાખ્યા છે. રાખ્યા છે ને? તો ભાઈ આપણને નુકસાન થાય કે નહીં? થાય, નુકસાન થાય. તો આપણે ભણવું હોય તો ભણી શકીએ? ના કાચું થઈ જાય ને બધું? ના બધું કાચું થઈ જાય ને કે પાકું થાય? કાચું થાય.
ખ્યાલ આવે કે નહીં? નુકસાન આપણને છે ને. હા એટલે પહેલો ત્રિમંત્રનો આ નમો હરિયંતાણમ, એટલે જેણે પોતાના ક્રોધ માન માયાલોભને જીતી લીધા છે એવા હરિયંત ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલે એક આ વિનય છે. હવે આપણે જેમ સ્કૂલમાં જઈએ છીએ તો શિક્ષકનો વિનય કરીએ છીએ તો આપણને વિદ્યા પ્રાપ્ત થાય છે કે નહીં? તો હવે આ હરિયંત ભગવાને જેણે ક્રોધ માન માયાલોભ જીતી લીધા છે એમનો વિનય કરીશું તો આપણામાંથી ક્રોધ માન માયાલોભ જતા રહેશે કે નહીં બધા? હા હા તો બધાને આનંદ થશે કે નહીં? તને પોતાને આનંદ થશે, મમ્મીને આનંદ થશે, પપ્પાને આનંદ થશે, અને સારી રીતે તું ભણીશ અને સારા માર્ક્સ આવશે, પહેલો નંબર આવશે તો શિક્ષકને પણ આનંદ થઈ જશે કે નહીં? હા તો બધા આપણી પર ખુશ રહે કે નહીં? હા તો એ હરિયંત ભગવાને એનો વિનય કરીશું તો એમના બધા ગુણો આપણામાં પ્રગટ થશે કે નહીં? તો આપણામાંથી ક્રોધ માન માયાલોભ બધા જતા રહેશે કે નહીં? જતા રહેશે. ખ્યાલ આવે કે નહીં? હવે બીજો એનાથી આગળનું બોલ. નમો સિદ્ધાણમ. સિદ્ધાણમ એટલે આપણને જે જન્મ મળ્યો છે, મૃત્યુ થાય છે, જે પછી જીવનમાં જે બધા સંજોગો આવે છે તો કયા કારણે આવે છે એવું? આપણે એવું समझे कि मतलब सब दुश्मन है हमारे. હા ऐसा हम समझते हैं कि सब हमारे दुश्मन है. हम अच्छे से નહીં, પણ એ આપણને સારું ઘર મળે છે, સારા મા બાપ મળે છે, બધું મળે છે, સરસ ભણવાનું મળે છે, છતાંય આપણે આ બધું ખોટું કરીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? તો હવે તો કંઈક કર્મના હિસાબથી છે ને, આગળ કંઈક ખોટું કર્યું છે માટે આ સંજોગ આવ્યા છે ને. આપણે કોઈની પર ક્રોધ કરીએ તો સામે ક્રોધ કરશે કે નહીં? કરશે. આપણે કોઈને મારીશું તો સામે મારશે કે નહીં? હા પણ મારીશું જ નહીં તો મારશે કોઈ? નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આ જે જન્મ મળે છે એ આપણે એવા ખોટું કર્મ કરેલા છે હા એના આધારે આપણને આ જન્મ મળ્યો છે અને આ બધા સુખ આવે છે, દુઃખ આવે છે, બધું છે. પણ આ બધા જ કર્મોમાંથી મુક્ત થઈ જાય અને કોઈ પણ જે પ્રકારનો દોષ ના થાય તો પછી જન્મ મળે ખરો? તો આ જન્મવું અને પછી મરી જવું એવું ગમે તને? ત્યાં ભણવાનું બધું ગમે? જન્મ થાય તો ભણવું પડે કે નહીં? બધું કરવું પડે, મહેનત કરવી પડે કે નહીં? એ બધું તને ગમે છે કે બંધ કરાવી દેવું છે? ના, એટલે એવું અત્યારે ભણવાનું છે પણ આપણો જન્મ જ ના થાય તો ભણવું ના પડે ને પછી તો? હે, કંઈ મહેનત ના કરવી પડે ને? તો એવું કરવું છે? ના ના, એટલે તારા આમાંથી મુક્ત થઈ જવું છે કે આ રહેવું છે આમાં દુનિયામાં? મુક્ત થઈ જવું છે કે નહીં? એ નમો સિદ્ધાણમ એટલે આ બધા જ કર્મોમાંથી મુક્ત થઈ ગયા અને જન્મ મરણ એમના બંધ થઈ ગયા. એને સિદ્ધ ભગવાન કીધા. એવા સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણને પણ એ સિદ્ધ સ્વરૂપ સિદ્ધ થઈ જાય કે નહીં? આપણે પણ એમના જેવું થઈ જાય કે નહીં? પછી બોલે એને પછીનો મંત્ર નમો આયર્યાણમ. નમો આયર્યાણમ એટલે આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. આચાર્ય એટલે કેવા? જે ભગવાને બતાવેલા જે રસ્તા છે એ બધા એની પર ચાલે છે અને આપણને પણ એ રસ્તા ઉપર ચલાવે છે. એ રસ્તો બતાવે છે આપણને. ખ્યાલ આવ્યો કે નહીં? જે ભગવાનને મળેલા છે એટલે ભગવાને એમને બધો રસ્તો બતાવ્યો છે એ રસ્તો પણ આપણને બતાવે છે. શું? અને આપણે પણ એ રસ્તે ચાલીએ એટલે આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. તો એમનો વિનય કરીશું તો આચાર્ય જેવા ગુણ આપણામાં પ્રગટ થશે કે નહીં? થશે. આજે આચાર્ય સ્કૂલમાં કોને બનાવે? કે બધી રીતે હોશિયાર હોય એને બનાવે ને. હા તો હવે એમનો વિનય કરીશું તો એના જેવી હોશિયારી બધી આપણામાં આવી જાય કે નહીં? આવી જાય. શું? તો હવે જે ભગવાનના જે આચાર્ય છે એમનો વિનય કરીશું તો એમના જેવા ગુણ આપણામાં પ્રગટ થશે કે નહીં? થશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે નમો આયર્યાણમ એટલે એ આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. શું? જે ભગવાને બતાવેલા આચાર્ય છે. શું? હવે આગળ બોલ. નમો વસાયણમ. એટલે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય એટલે જે ભણે છે અને બીજાને ભણાવે છે. એટલે જેમ કે ભાઈ કોલેજમાં કોઈ
વિદ્યાર્થી ભણતો હોય એને પૈસાની જરૂર હોય, બધું હોય, સાધારણ હોય, તો ટ્યુશન કરે કે નહીં, બીજાને ભણાવે કે નહીં, હા શું, અને પોતાની ઇન્કમ ઊભી થાય એમાંથી ભણે ને આગળ. એટલે આ મંત્રમાં શું છે, જે ભગવાને જે માર્ગ બતાવ્યો છે એ પોતે એનું શીખી રહ્યા છે, એ પોતે ભણી રહ્યા છે, અને એ પાછું બીજાને પણ ભણાવે છે. ભાઈ હું આ રસ્તે ચાલું છું, તું પણ આ રસ્તે ચાલ, એ બધું બતાવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. હા ખ્યાલ આવ્યો? પછી આગળ બોલ, નમો વજાયણમ. પછી બોલ, નમો લોય સવ નમો લોય સવ. નમો લોય સર્વ સાહુણમ. એટલે સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. એટલે આપણે આપણા જે કુળ આપણને મળ્યું છે, કોઈનો જન્મ જૈનમાં જન્મ થાય છે, કોઈનો વૈષ્ણવમાં થાય છે, શું કોઈનો શિવ પંથમાં થાય છે, કોઈનો મુસ્લિમમાં થાય છે, કોઈનો ક્રિશ્ચનમાં થાય છે. બધાના અલગ અલગ બધા ભગવાન છે કે નહીં? એ બધા અલગ ભગવાનને માને છે કે નહીં બધાને? શું ત્યાં બધા સાધુ હોય કે નહીં? બધા જેમ આપણા મંદિરમાં સાધુ બેઠા હોય છે, ઉપાસેમાં સાધુ બેઠા હોય, એ બધા સાધુ હોય છે કે નહીં? એટલે આ સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. પણ ભગવાનની ભાષામાં સાધુ એટલે કોણ? કે જે સીધા થાય એ સાધુ. તારે સીધા થવું છે ઘરમાં કે બગડી જવું છે? સીધા થવું છે. તો તું સાધુ જેવી બની જાય કે નહીં? તો સાધુ જેવા બધા ગુણ તારામાં આવી જાય કે નહીં? હા તો તને કેટલો બધો ફાયદો થાય. બહુ. એટલે આ 5 નમસ્કાર છે પહેલાં. ખ્યાલ આવ્યો કે નહીં? પછી આગળ શું કહે છે? આગળ બોલ, શું કહે છે? એસો એસો પંચન કરો. એટલે આ 5 જે નમસ્કાર છે, પછી આગળ ફિર સર્વ પાવ પણસડો. એટલે સર્વ પાપોનો નાશ કરનાર છે. આ 5 જે નમસ્કાર એ જગતના શ્રેષ્ઠ પુરુષો છે. શું નામ તારું? ખ્યાતિ. રાહી. માઇકમાં બોલે, સંભળાતું. રાહી. રાતી. રાહી. રાધી. રાહી. હા, અત્યારે નામ એવા થઈ ગયા બોલતા આપણને ખબર ના પડે. હવે એટલે આ બધા જે 5 જગતના શ્રેષ્ઠ પુરુષો છે એને નમસ્કાર કરી છે. એટલે આ જગતના શ્રેષ્ઠ પુરુષોને બધા નમસ્કાર કરીએ, બધાનો વિનય કરીએ, એટલે એમનામાં જેવા જેવા ગુણ છે એ બધા ગુણ આપણામાં આવી જાય કે નહીં? પછી કોઈ જાતનું દુઃખ આવે આપણને? ના. દુઃખ તને ગમે કે સુખ ગમે? મને કે. સુખ. પણ સુખ કેવું હોવું જોઈએ? હે, સારું સીધું છે. કેવું સુખ ગમે? આયા પછી જતું રહેવું ગમે કે કાયમનું ગમે? કાયમ. હે, કાયમ. પણ તું ગુસ્સે થઈ જાય તો એ સુખ રહે ખરું? તને ચિંતા થાય તો એ સુખ રહે ખરું? દુઃખી કરે. તો કાયમનું સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? તો આ જે 5 નમસ્કાર પછી આગળ શું બોલે? એને શું કહે છે? આગળ વાંચે. આપ માઇક આપે. હા? મંગળા લવશે સવે સિમ્પલ. આગળ ફિર પડવંગ હાય મંગલમ. એટલે આ સર્વ મંગલમાં સર્વપ્રથમ મંગલ છે આ. એટલે 5 જે નમસ્કાર છે સૌથી ઊંચામાં ઊંચા નમસ્કાર છે. એટલે આ 5ને નમસ્કાર કરીએ તો ક્યારેય આપણા જીવનમાં દુઃખ આવે નહીં. ખ્યાલ આવ્યો? ફાવશે? રોજ વાંચવાનું? રોજ ફાવશે? કરું છું તું. પછી આગળનું વાંચ બીજું. પછી ઓમ નમઃ શિવાય. એ ના પહેલાં આપ માઇક આપે ને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ વાસુદેવ ભગવાન ક્યાં હશે? વાસુદેવ ભગવાન ક્યાં હશે? કોને વાસુદેવ ભગવાન કહેવાય? હે, એટલે કૃષ્ણ ભગવાન એ વાસુદેવ ભગવાન છે. વાસુદેવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એમની આગળ બીજા 8 વાસુદેવ થઈ ગયા એમના પહેલાં. એ ટોટલ 9 વાસુદેવ છે. એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ બોલીએ ને એ 9 વાસુદેવને નમસ્કાર પહોંચી જાય.
આપણા બધાને, આપણી સામે હોય કે ના હોય, એ જ્યાં હોય ત્યાં બધે આપણે નમસ્કાર પહોંચી જાય. શું ને વાસુદેવ એટલે કોણ કે ભાઈ નરમાંથી નારાયણ થયા છે, એટલે પોતે કોણ છે જાણ્યું છે, જ્યાં સુધી નથી જાણ્યું ત્યાં સુધી નર કહેવાય, જાણ્યું પોતાનું સ્વરૂપ એટલે નરમાંથી નારાયણ થયા, એટલે નારાયણ સ્વરૂપ થઈ ગયા. એટલે એવા વાસુદેવ ભગવાનને હું નમસ્કાર કરું છું. ખ્યાલ આવ? પછી એની આગળનો કયો મંત્ર છે? ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવ ભગવાન ક્યાં રહેતા હશે? કૈલાશ પર્વત. કૈલાસ પર્વત, બરાબર. બધા એવું માને છે કે કૈલાસ પર્વત ઉપર વાસુદેવ શિવ ભગવાન છે. उधर ऐसी आवाज आती है कि वो ओम बोल रहे हैं. બરાબર. ખરેખર શું છે, શિવ નામની કોઈ વ્યક્તિ છે જ નહીં. પણ શિવ કોને કહેવાય કે તને કોઈ બધા હેરાન કરે, તને મારે, તારું બધું પડાવી લે, પણ તારી ભાવના કેવી હોય, ભાઈ ભલે એણે ગમે તેવું કર્યું પણ એનું કલ્યાણ થાય, તારી ભાવના હોય એનું સારું થાય, એ તું ભાવના રાખે, શું એનું કલ્યાણ જ ઈચ્છે, એ તું કલ્યાણ સ્વરૂપ થઈ ગઈ કે નહીં? તો એ જે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા એ શિવ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ જગતમાં શિવ કોણ હોય? તે જ્ઞાની પુરુષ હોય એ શિવ હોય, જેની એક જ ભાવના છે જગતનું કલ્યાણ થાય, બીજી કોઈ ભાવના નથી, કોઈને દુઃખ આપવાની ભાવના નથી. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈને દુઃખ આપવું નથી એવી ભાવના છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ બધા શિવ કહેવાય. હવે આ ત્રણ મંત્ર છે, પણ શું કહે, લોકો શું માને છે કે જે પહેલો મંત્ર છે જૈનનો મંત્ર છે, બીજો છે વૈષ્ણવનો છે, અને ત્રીજો છે શિવનો છે, એવું કહે છે ને બધા. તો ખરેખર આમાં કોઈ વ્યક્તિનું નામ છે? મેં એનો અર્થ બતાવો. એમાં કોઈ વ્યક્તિનું નામ છે? કોઈ વ્યક્તિને નમસ્કાર કરીએ છીએ? તો એવા જેણે ગુણ પ્રાપ્ત કર્યા છે એને નમસ્કાર કરીએ છીએ ને, તેવા ગુણ આપણામાં પ્રગટ થાય કે નહીં? તો હવે ત્રણેય મંત્ર સાથે બોલીશું તો કોઈ જગ્યાએ ભેદ પડે રહે કરો, અને જ્યાં ભેદ હોય ત્યાં ભગવાન હોય ખરા? તો આપણે ભગવાનને પ્રાપ્ત કરવા છે, આમાં એક જ મંત્ર બોલીએ તો ભગવાન પ્રાપ્ત થાય ખરા? તો આ ત્રણેય મંત્ર સાથે બોલીએ તો ભગવાન આપણને મળી જાય કે નહીં? હા બોલ. નમો વિતરાગાયનો મતલબ શું છે? એટલે આ જેમાં જૈન ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે, બધું જે ધર્મ છે ને એ બધા પંથ છે, પણ જે વિતરાગથી, જેને કોઈના માટે રાગ નથી, કોઈના માટે દ્વેષ નથી, જે મરિયંત ભગવાન છે, ક્રોધ માન માયાલોભ જીતી લીધા, તો એને કોઈના માટે રાગ હોય ખરો? એના માટે કોઈ દ્વેષ હોય ખરો? શું? એટલે વિતરાગ થઈ ગયા છે. એટલે જેટલા વિતરાગ થઈ ગયા છે એ બધાને મારા નમસ્કાર છે. ખ્યાલ? એ વિતરાગ ભગવાન કહેવાય. હરિયંતાણમ છે, હરિહરિન ભગવાન છે, સિદ્ધ ભગવાન છે, બધા વિતરાગ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ વિતરાગ ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલે એ વિતરાગ ભગવાન જીવ માત્રની અંદર બધે રહેલા છે, આપણને ખબર નથી. એટલે આ નમો વિતરાગાય બોલે બધાને નમસ્કાર પહોંચી જાય કે નહીં? બધાની અંદર બેઠેલા ભગવાનને નમસ્કાર પહોંચી જાય કે નહીં? ભગવાન દરેક જીવ માત્રની અંદર છે કે નહીં? તો હવે આપણા પપ્પા છે, મમ્મી છે, બેન છે, આપણી ફ્રેન્ડ છે, બધાની અંદર આપણને ભગવાન દેખાય તો પછી એના માટે આપણને કંઈ ઊભું થાય ખરું? તો પછી કોઈ દુઃખ આવે ખરું? તો આપણે એના ભગવાનને નમસ્કાર કરીએ છીએ ને? ખ્યાલ આવો કે નહીં? સમજાવો આખો ત્રિમંત્ર આપો એને, માઇક આપો એને. આપણે બધા કહેતા હોય છે કે મોક્ષ એટલે શું કહેવાય? મોક્ષ એટલે શું કહેવાય? એ સાદા અર્થમાં જોઈએ ને તો આ બધા કર્મો, જે કર્મો કરીને આવેલા છે ને આપણે, તો કર્મના પ્રમાણે જન્મ મળ્યો ને, એ પ્રમાણે મા બાપ મળ્યા, ભાઈ બહેન મળ્યા, સ્કૂલ મળી, ટીચર મળ્યા, બધું મળ્યું કે નહીં? પણ હવે આ કશું જન્મ જ ના થાય, જન્મ મરણ જ બંધ થઈ જાય તારા. શું? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એને ત્યાં, એટલે એ મોક્ષ કહેવાય એને. એટલે મોક્ષ એટલે જન્મ મરણ બંધા બંધ થઈ જાય તારા. ખ્યાલ આવ્યો કે નહીં? અને આપણે જ્યાં જીવતા હોઈએ ત્યાં સુધી આપણને બધે મોહ છે ને કે નહીં? બધે મોહ છે કે નહીં? સારા કપડાં પહેરવા ગમે છે, સારું દેખાવું ગમે છે, બધું છે કે નહીં? સરસ બોલીએ,
સરસ રીતે રહીએ તો મોહ છે કે નહીં? એટલે કોઈ આ દુનિયામાં કોઈ જગ્યાએ મોહ ના લાગે, એટલે મોહમાંથી આપણે નીકળી જઈએ, એટલે ત્યાં એ આ જીવતા હોય ત્યાં તને મોક્ષ અનુભવમાં આવે. તેના બધો મોહ ઉતરી જાય હા તો કોઈ તારું લઈ લે તો તારો આનંદ જાય ખરો? આનંદ થાય ખરો. તારું બધું લઈ લે, તારો મોહ જ ના હોય. હા શું? હા આનંદ થાય મોહ ના હોય તો. હા તો આનંદ થાય કે નહીં? હા ચાલો. અને મોહ હોય અને કોઈ તારું લઈ લે તો દુઃખ થાય કે નહીં? હા દુઃખ થાય. અને પેલો મોહ ના હોય ને લઈ લે તો પછી દુઃખ થાય ખરું? ના. ખ્યાલ આવે કે નહીં? હા એટલે આ મોહમાંથી તું મુક્ત થઈ જાય, અહીંયા જીવતા જ મોક્ષ થઈ જાય તારો. ખ્યાલ આવે કે નહીં? હા અને પેલો છેલ્લો મોક્ષ. ખ્યાલ આવે? બોલ. આપું છે આગળ આપો ને માઇક આપો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આ ભણવાનું આ ચોપડીમાં વાંચે છે ને પણ ભણેલું યાદ જ નહીં રહેતું, તો શું કરવાનું? બરાબર છે. તું વાંચે છે કેવી રીતે મને કહે પહેલાં. એટલે જ ને, હે પ્રશ્ન વાંચે પછી જવાબ. તું માઇક બરાબર રાખજે, જરા અવાજ મોટો કરજે ભાઈ. હા બોલ. પહેલાં એ પ્રશ્ન વાંચે પછી એનો જે જવાબ હોય ને એ વાંચે. હા પછી એટલે મોઢે કરીએ હા. પણ યાદ જ નહીં રહેતું પછી, તો શું કરવાનું? કેવું છે કે તું વાંચતી વખતે તારું ધ્યાન ક્યાં હોય છે મને કહે પહેલાં. બાર બધા રમતા હોય ને એમાં જ ધ્યાન હા હોય તો ભાઈ છે. તું કેવી રીતે આવડે તને? યાદ કેવી રીતે રહે? યાદ કેવી રીતે રહે? શું કહે છે? એટલે આપણે વાંચીએ તો એ એટલે આપણે વાંચતા હોય ત્યારે રમવામાં ધ્યાન ના હોય ને રમતા હોય ત્યારે વાંચવામાં ધ્યાન ના હોય. રમવાનું છે પૂરેપૂરું રમી લેવાનું છે, એ વખતે વાંચવાનું યાદ નહીં કરવાનું. જ્યારે વાંચતા હોય ત્યારે રમવાનું યાદ નહીં કરવાનું. તારું ધ્યાન ત્યાં જતું રહે તો તને કેવી રીતે યાદ રહેશે મને કહે તું. રહે ખરું? ના યાદ રહે? ના રમવામાં શું ગમે મને કહે. તું કે છે ગમતું હોય એ. રમવામાં તને શું ગમે? સંતા કુકડી. હા પછી બીજું? બસ. અત્યારે પકડદાવ. હે પકડદાવ. પછી બીજું કાંઈ નહીં. આ તું એ પકડદાવ રમતી હોય તને કોઈ પકડવા આવે અને તારું ધ્યાન પહેલાં ભણવામાં જતું રહે તો પકડી જાય કે નહીં તું? હા શું? અને તારું ધ્યાન પૂરેપૂરું તો તું પકડાય ખરી? ના. ખ્યાલ આવે તને? હા તો ફેલ થઈ જાય કે નહીં? રમવામાં ફેલ થઈ ગઈ કે નહીં? હા તો એવી રીતે અહીંયા ભણવામાં ફેલ થઈ જાય કે નહીં તું? હા થાય થાય. એટલે જ્યારે આપણે ભણતા હોય ત્યારે રમવાનું ભૂલી જઈએ અને રમવા જઈએ ત્યારે ભણવાનું ભૂલી જવાનું આપણે. તારું ચિત્ત જ્યાં તું જે કામ કરતી હોય છે એમાં રહેશે તો બધું જ યાદ રહી જશે તને. ખ્યાલ આવ્યો કે નહીં? હા આવ્યો. આજે તું રમવા જાય ત્યારે ભણવાનું યાદ આવે છે ખરું? ના. તો સારી રીતે રમી શકે છે કે નહીં? હા મજા આવે છે ને ત્યાં આગળ? આનંદ આવે છે કે નહીં રમવામાં? અને તારું ત્યાં એમાં ભણવામાં કામ જતું રહે. કાલે પરીક્ષા છે, હવે હું શું કરીશ, ફેલ થઈ જઈશ, એવું બધું તને યાદ આવે તો રમવામાં આનંદ આવે ખરો? ના નહીં આવે. ખ્યાલ આવ્યો કે નહીં? તો રમવાનું એ બગડશે તારું અને ભણવાનું એ બગડશે. શું કહે છે? સમજાય વાત તને? હા સમજાય. એટલે જ્યારે ભણતા હતા પૂરેપૂરું એમાં ધ્યાન રાખીને ભણી લેવાનું છે અને રમવા જઈએ ત્યારે ભણવાનું યાદ નથી કરવાનું. શું? હા એટલે મૂળ તારું ચિત્ત જેમાં છે એમાં ચિત્ત તારું જેમાં રહેશે ને એ તને બધું જ યાદ રહી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? હા આવ્યો. ચાલ હું તને કહું કે તને આજે બધી રમતો ગમે છે, ઘણા ક્રિકેટ રમે છે, ગમતું હોય ક્રિકેટ તું જોવે ખરી કે નહીં? જોવું ને એનો વાંધો નહીં. આપણે આ પરીક્ષા નથી લેવાની. હું તને સમજાવવા માગું છું
તને ક્રિકેટ જોવે ખરી કે નહીં? હા હા, તો હવે બધું તને ગમે? કોઈ સિક્સર મારે, કોઈ ફોર મારે, કોઈ વિકેટ લે, બધું ગમે કે નહીં તને? હા ગમે. હા, બરાબર. હવે તું બીજા દિવસે તું છાપામાં બધું વાંચે, ક્રિકેટ તને ગમતું હોય એટલે બધું આખો સ્કોર વાંચી લે, કોણે કેટલી ફોર મારી, સિક્સરો મારી, કોણે વિકેટ લીધી, બધું વાંચી લે તો બધું યાદ રહી જાય કે નહીં તને? હા રહી જાય. હે, રહી જાય. ખ્યાલ આવ્યો તને? તો એ છાપું વાંચતી વખતે તને કોઈ ટેન્શન હોય છે? રમવાનું યાદ આવે છે ખરું? ના ત્યારે નહીં આવતું. હે, ના. તો યાદ રહેશે કે નહીં તને? હા હવે તું ભણવાનું બેસે તારે બીજું કશું યાદ ના આવે તો તને યાદ રહી જાય કે નહીં? હા, તો રહી યાદ જાય. શક્તિ તો છે, યાદ શક્તિ બધી જ છે તારામાં, ખ્યાલ આવ્યો કે નહીં? પણ આ ચિત્ત બીજે જતું રહે છે એટલે પેલું યાદ નહીં રહે. તું 10 વખત ગોખીશ ને તો પરીક્ષામાં ભૂલી જઈશ, ખ્યાલ આવ્યો? હા અને પેલું તારે એક ચિત્તે વાંચ્યું, એક જ વખત વાંચ્યું હશે ને તો તને બધું યાદ રહી જશે. આ તું છાપું વાંચે પછી બધું યાદ રહી જશે કે નહીં તને? હા રહી જાય. કોણે છે. કેટલી સિક્સર મારી, કોણે ફોર મારી, કોઈ તને પૂછે તો બધું બતાવી દે કે નહીં તરત જ? હા તો બતા. બધું યાદ રહી જાય છે કે નહીં? હા તો એ વખતે તારું ચિત્ત ક્યાંય હોતું નથી, એ ખાલી એ વાંચવામાં, સ્કોર જોવામાં જ તારું ચિત્ત હોય એટલે બધું યાદ રહી જાય. એવી રીતે તારું ભણવામાં બધું એ ચિત્ત બરાબર રહે તો બધું યાદ રહી જાય કે નહીં? હા રહી જાય. તો પછી તારે મહેનત કરવી પડે વધારે? ઓછી મહેનતે સારા માર્ક્સ આવે? ના. હે, ઓછી મહેનતે સારા માર્ક્સ આવે એવું જોઈએ કે બહુ મહેનત કરીને સારા માર્ક્સ આવે એવું જોઈએ તારે? બહુ મહેનત કરીને સારા માર્ક્સ આવે. તો બહુ મહેનત કરવી છે હા કે ઓછી મહેનતથી સારા માર્ક્સ આવે એવું જોઈએ તારે? તું એક જ ઓછી વખત મહેનતથી વાંચે અને સારા બધું યાદ રહી જાય એવું જોઈએ કે તું 10 વખત વાંચે અને પછી યાદ રહે એવું તારે કરવું જોઈએ? એક જ વખતે વાંચીને એવું છે. શું તે ઓછી મહેનત થઈ ગઈ કે નહીં તારે? હા તો ઓછી મહેનત હોય તારા માર્ક્સ સારા આવશે કે નહીં? હા આવશે. તારે કેવું જોઈએ છે? ઓછી મહેનતને સારા માર્ક્સ. તો પછી તો એક ચિત્તે તું વાંચીશ ને તો સારામાં સારું બધું જ યાદ રહી જશે તને. તારું ચિત્ત બહાર ભટકે છે, રમવામાં જતું રહે છે, મોબાઈલમાં જતું રહે છે. ખ્યાલ આવ્યો? કેટલું વખત મોબાઈલ જોવે? મોબાઈલ જ જોવે, ભણવાનું નહીં એમ ને? હા. હે, ના એ ભણવાનું ને મોબાઈલ બંને. પણ વધારે છે એવું? વાંચવાનું. એમને તું વધારે શું કરે? મોબાઈલ જોવે કે વાંચે છે તું? વાંચવાનું. ના, તારા રિઝલ્ટ ઉપરથી જ ખબર પડી જાય. તું કહે છે ને મને યાદ નથી રહેતું, એની ઉપરથી જ ખબર પડી જાય. તારું ધ્યાન મોબાઈલમાં હોય, ભલે વાંચતી હોય તો એમ ધ્યાન પેલામાં હોય. ખ્યાલ આવ્યો કે નહીં? મમ્મીએ મોબાઈલ લઈ લીધો ને તને એમ જ લાગે ક્યારે આપશે ક્યારે આપશે, એ જ થયા કરે. અને એ ચિત્તમાં હોય ને તું વાંચ્યા કરે, કેટલું યાદ રહે તને? કશું નહીં. એક બીજું માઇક આપી દે ને અહીંયા આગળ. હા બોલ બોલ, ક્યાં બોલ? માઇક मम्मी बोलती है कि 5 मिनट में मोबाइल देती हूँ पर देती नहीं है ऐसे. हाँ वो तो बराबर है, लेकिन तेरे अच्छे के लिए बोलती है कि कैसे बोलती है? हेलो। एक टाइम नक्की कर लेने का अपने, इतना टाइम में पढ़ने का, इतना टाइम मोबाइल देखने का है, 1 घंटा मोबाइल देखने का है, 3 घंटा पढ़ने का है. ऐसा तू नक्की कर ले, पाछा आपी दे. नहीं ये तेरे पास रख, ત્યાં આપી દે. समझ में आया तेरे को? तो इतना करे तो कोई प्रॉब्लम है? नहीं, प्रॉब्लम नहीं होगी. समझ में? ये टाइम नक्की कर, मम्मी के साथ भी टाइम नक्की करना, भाई इतना टाइम मुझे चाहिए, बाकी के तेरे पास रखना. मतलब मैं मम्मी को मतलब जैसे मैं खाना खाते वक्त लेती हूँ, खाना खाते वक्त तो मैं खुद ही खाती हूँ, पर जैसे मेरे पास एक स्टैंडर्ड तो मम्मी को बोल देती हूँ अभी ये टाइम हुआ है, मैं आपको वो टाइम पे दे दूँगी. टाइम तो नक्की होता है पर मतलब इतने खो जाते हैं ना मोबाइल में कि देने का मन नहीं करता. क्या? मतलब ऐसे
खो जाते हैं ना मोबाइल में कि एक वीडियो देख के हाँ, वीडियो देख के तो हाँ। मतलब टाइम चला जाता है। हाँ, तो मम्मी को बोल देने का ये टाइम हो तो मेरे पास से ले लेने का। ऐसा तो बोल सकते हैं ना, तेरे को चलो तेरे को टाइम मालूम नहीं रहता है, पर देखते ही रहते हैं, टाइम चला जाता है। पर, 1 घंटे का 2 घंटा का भी हो जाता है। हाँ लेकिन तुम मम्मी को बोल दे अभी 1 घंटे के बाद मेरे पास से ले लेना, ये ऐसा हो सके कि नहीं? हो सकता है। हाँ समझ में आया तेरे को? हम्म, तो ऐसा करे तो कोई मम्मी को भी प्रॉब्लम नहीं है, तेरे को भी प्रॉब्लम नहीं है, दोनों का प्रॉब्लम, हाँ उनको भी अच्छा लगेगा ना। वो बोले कि भैया अभी टाइम हो गया, मोबाइल जैसे दे दो। पढ़ाई के टाइम पे मोबाइल लेते हैं ना तो लेकिन वो तो चले नहीं, हाँ नहीं तो- चले। तो वो तो अच्छा है, वो ले लेते हैं, वो तो तेरे लिए अच्छा है, तू जैसे- अच्छी तरह से पढ़ाई कर सके। जैसे पढ़ाई करते हैं फिर मम्मी बोलती है ये सिलेबस निकाल दे, तो यूट्यूब देखते हैं तो उसमें मतलब जैसे पढ़ाई कर रहे हैं हम लोग, फिर मम्मी बोलती है कि मोबाइल से सिलेबस निकाल दे, तो जैसे ही मतलब कुछ भी चीज़ देखती है ना ऐप्स में तो मतलब वो माइंड अपना उधर चला जाता है। जैसे अपन हाँ वो तो YouTube बराबर है, देखते हैं। लेकिन अपनी समझो भी वो टेक्स्ट भी आती है कि नहीं, पुस्तक आती है कि नहीं? वो मोबाइल यूट्यूब खोलने की ज़रूरत ही नहीं है, अपने पास टेक्स्ट है, पुस्तक है कि नहीं, तो पर पुस्तक से ऐसे- देख लेने का ना। ये मोबाइल है तो हम मतलब वो ऐप भी यूट्यूब के बॉक्स में ही होगी नहीं तो बराबर YouTube ये को बरा लेकिन तेरे पास बुक्स है कि नहीं, बुक्स में भी वो दिया है कि नहीं, जो तू मोबाइल में ढूंढती है वो भी बुक्स में है कि नहीं, हाँ तो बुक्स में मैं पढ़ लेने का, मोबाइल में नहीं देखने का। समझ में आता तेरे को? तो तेरे मोबाइल की ज़रूरत ही नहीं रहेगी। पर ऐसे कुछ कुछ चीज़ें होती है ना जैसे हाँ लेकिन गैलरी तो में। फिर वो मम्मी को साथ में बिठा के देखने का। हाँ तू मम्मी को साथ में बिठाएगी ना तो तेरे को मन नहीं होएगा दूसरा तू कुछ देखने का, तो पढ़ाई का है वही देखेगी। समझ वो सेटिंग करना पड़ेगा कि नहीं? करना पड़ेगा। तो वो गुस्से भी नहीं होगी, अपन को भी अच्छा लगेगा, उनको भी अच्छा लगेगा। બોલો પાછળ શું શું પૂછ્યું તું? અક્રમ શબ્દનો અર્થ શું થાય? હે અક્રમ અક્રમ એટલે કેવું છે કે આપણના જગતમાંથી છૂટવું છે, સંસારમાંથી મુક્ત થવું છે અને મોક્ષે જવું છે, તો એ ધર્મના આ 2 માર્ગ છે, એક ક્રમિક માર્ગ। એટલે અત્યારે જે બધું ચાલી રહ્યું છે ને જગતમાં, બધા પૂજા પાઠ ને બધું કરે છે કે નહીં, ક્રિયાકાંડ ને બધું કરે છે કે નહીં, એટલે એ મહેનત કરતાં કરતાં બધું છોડતા છોડતા બધો ત્યાગ કરતાં કરતાં આગળ વધે છે। ખ્યાલ આવ્યો કે નહીં? પોતાના પુરુષાર્થથી આગળ વધે છે, એ ક્રમિક માર્ગ કીધો। અને અહીંયા જ્ઞાની પુરુષની કૃપાથી ખરેખર હું, શું નામ તારું? દિવ્યતા દિવ્યતા। તો મારું નામ દિવ્યતા આમ તું કહેશે ને નહીં, તો ખરેખર તું કોણ છું? કારણ કે મારું કહેવાવાળો જુદો જ હોય હંમેશા, એક હોય ખરો મારું કહેવાવાળો। તો મારું નામ દિવ્યતા અને હું દિવ્યતા 2 બોલે છે કે નહીં? ખરેખર એ હોય ખરું? જેમાં મારું શર્ટ છે તો હું શર્ટ છું એમ બોલાય ખરું? તો મારું નામ દિવ્યતા છે, હું દિવ્યતા છે એમ બોલાય ખરું? તો 2 જુદા છે કે નહીં? ખ્યાલ આવ કે નહીં? હવે એ જાણવાનું છે મૂળ। ક્રમિક માર્ગમાં મહેનત કરતાં કરતાં એ જાણે છે હું કોણ છું, એનું ભાન થાય છે। અને અક્રમમાં જ્ઞાની પુરુષની કૃપાથી મને જાણવા મળે છે કે ખરેખર હું કોણ છું। ખ્યાલ આવ્યો કે નહીં? એટલે 2 માર્ગ આખા 2 જુદા એ રીતે છે, એટલે એને અક્રમ માર્ગ કીધો। ત્યાં કંઈ મહેનત ના કરવાની હોય, પોતાના પુરુષાર્થ કશી મહેનત કર્યા વગર એ પ્રાપ્ત થઈ જાય જ્ઞાનીની કૃપાથી। આજે તારે ધંધો કરવો હોય અને કરોડ રૂપિયા કમાવા હોય તો કેટલી બધી મહેનત કરવી પડે, દુકાન કરવી પડે, ધંધો ચલાવવો પડે, માલ વેચવો પડે, ઉઘરાણી કરવી પડે, કોઈ પૈસા આપે ના આપે બધું બને કે નહીં? કેટલી બધી મહેનત કરવી પડે। કરોડ રૂપિયા તારે કમાવા છે તો એના માટે બધું મહેનત કરવી પડે કે નહીં? કરવી પડે। હા, અને કોઈ તને સીધા કરોડ રૂપિયા આપી જ દે તો ભાઈ તારે મહેનત ખરી?
ના ખ્યાલ આવ્યો? તને સીધે સીધા કરોડ રૂપિયા આપી જ દે તને, તો ભાઈ કરવું પડે, તારે ધંધો કરવો પડે, કશું કરવું પડે. મને મળી ગયા કરોડ રૂપિયા. એટલે આ અક્રમ માર્ગ છે. ખ્યાલ આવે તને? અને પેલો મહેનતવાળો છે એ ક્રમિક માર્ગ છે. સમજાય વાત તને આ ઉદાહરણથી? તને લોટરી લાગી જાય તો કશું રહે? કાં કોઈ તને આપી જાય એટલે આ કરોડ રૂપિયા તું વાપરજે, તો તારે પછી ધંધો કરવાની જરૂર છે ખરી? મહેનત કરવાની જરૂર છે ખરી? ખ્યાલ આવે તને? એટલે આ બે ડિફરન્સ છે. બોલો બીજું કંઈ? સવારમાં બધા મોબાઈલ હાથમાં કેમ પકડો? સવારમાં બધા મોબાઈલ કેમ હાથમાં પકડો? સવારમાં તો ઉઠીને કસરત કરવાની હોય ને ભગવાનનું નામ દેવાનું હોય તો સવારમાં બધા મોબાઈલ પકડો. તું શું કરે છે એ કે? હું તો એમ કહું છું કે મોબાઈલ છે ને, તું શું કરે છે એ કે પહેલાં? હું તો સવારે વહેલી ઉઠીને કસરત કરું, પછી નાહું, પછી નાહીને પછી પૂજા કરું. હા બરાબર. તું કરે છે ને? હા. આપણે બીજાનું નહીં જોવાનું, બીજા શું કામ કરે છે. શું તું આ બધું કરે છે ને હા. તો તારું કામ થઈ જશે, તું સરસ થશે બધું તારું. આપણે બીજાનું નહીં જોવાનું, બીજા શું કરે છે. હા બોલ. એ જે દાદા ભગવાનના અસીમ જે જે કારો છે એ અસીમનો મતલબ શું છે? એટલે તારે થોડું સુખ જોઈએ છે કે કોઈ લિમિટ જ આવે નહીં એવું સુખ જોઈએ છે? સુખ આયા જ કરે એવું જોઈએ છે? સુખ આયા જ કરે. હે કે બસ મને આટલું જ સુખ જોઈએ, એનાથી વધારે સુખ જોઈએ એવું છે? ના, તને સુખ આયા જ કરે એવું જોઈએ કે નહીં? તને સુખ चाहिए પૂરી લાઈફ. પૂરી લાઈફ અને આખું સુખ વગર કે બીજું કશું જોઈતું જ નથી ને. અને સુખ આયા જ કરે એવું સુખ જોઈએ છે. હા. ખ્યાલ આવે કે નહીં? એટલે શું થયું? લિમિટલેસ થયું કે નહીં? હા. લિમિટ ખરી? હા. ખ્યાલ આવે? હવે આમાં કોઈ લિમિટ નથી. તારા સુખ જોઈએ છે, લિમિટ નથી. તું ખરેખર પોતાનું જે સુખ શેમાં છે, સુખ શેમાંથી મળે છે આપણને, તો એવી કઈ વસ્તુનો આપણે જય જયકાર કે જેથી એવી કઈ વસ્તુની ભજના કરીએ કે જેથી આપણને નિરંતર સુખમાં જ રહ્યા કરીએ. ખ્યાલ આવ્યો કે નહીં? હા. એટલે જો આ તને બતાવું કે આ આપણે બધાને જય જયકાર બોલાવીએ છીએ બરાબર? તો આપણો જન્મ થાય એટલે 2-3 વર્ષના થઈએ તો મમ્મી પપ્પા બર્થડે રાખે કે નહીં? એમાં જય જયકાર કોના બોલાવે? બોલાવે. હેપી બર્થડે બધું બોલે કે નહીં? બધું હા બોલે. બોલે. તો એ પણ 70-80 વર્ષે તો જતા જ રહેવાનું ને. એનું આયુષ્ય કેટલું હોય? જતું જ રહેવાનું ને. પછી તું મોટી થાય તો ભણે, સરસ ભણે, બોર્ડમાં નંબર આવે તો પાર્ટી આપે કે નહીં? બધા આપું ને. પાર્ટી આપે તો એ સુખ તને કેટલા દિવસ રહે? 1 કે 2 દિવસ? એક જ દિવસ રહે ને. પછી તો જતું રહે ને. પછી તું મોટી થાય ને લગ્ન થાય તારા તો બધાને પાર્ટી આપે, બધાને ખવડાવે, બધું જમાડે, બધું કરે, બહુ સરસ રીતે પાર્ટી પ્લોટ રાખે, તો એ સુખ કેટલો ટાઈમ રહે? એક જ મિનિટ. એ સુખ કેટલો ટાઈમ રહે? તું પરણે લગ્ન કર થાય તો પછી સુખ કેટલો ટાઈમ રહે તને? તું આ પાર્ટી પ્લોટ બધું જમે કરે, બધું સરસ ડેકોરેશન કરે, બધું કરે, તને આનંદ થાય કે નહીં બધું જોઈને? પછી કેટલો ટાઈમ રહે આનંદ? આનંદ 1-2 દિવસ. 1-2 દિવસ પછી જતું રહે કે નહીં? જતું રહે. કામનું ભાર બધું જતું રહે કે નહીં? બધું આખું. પછી તું મોટા થાય, તારા ત્યાં બાળકો થાય, એને બી તું ભણાવે, બધું કરે, એ સુખ કેટલું રહે? થોડો ટાઈમ જ રહે ને. એ બધું લિમિટેડ છે ને. એટલે આજે લિમિટેડ વસ્તુના જે જયકાર બોલાવીએ તો સુખ પણ લિમિટેડ જ મળે ને. હા. ખ્યાલ આવ્યો કે નહીં? હા. હવે જે વસ્તુ કાયમની છે, ક્યાંય જવાની જ નથી, કાંઈ આપણું પોતાનું સ્વરૂપ છે, એના જય જયકાર બોલીએ કાયમ માટે, તો કાયમ માટે સુખ રહે કે નહીં? એ સુખ જાય ખરું? તો એના અસીમ જય જયકાર લિમિટલેસ જય જયકાર બોલાવાના કે નહીં? હા. તો લિમિટલેસ સુખ મળે કે નહીં? અસીમ સુખ મળે કે નહીં? મળે.
અસીમનો અર્થ શું છે કે લિમિટલેસ, કોઈ એની સીમા જ નથી. તો એવું સુખ પ્રાપ્ત થાય કે નહીં આપણને? और असीम जय जयकारो मतलब એટલે જે આપણને પ્રાપ્ત થયું ખરેખર, શું નામ તારું? खुशी. ખુશી. તો ખરેખર તું ખુશી છું? ખરેખર ખુશી છું? તો તું કોણ છે જાણ્યું નથી ને? તું ખરેખર તું કોણ છે જાણી લે તો તને આનંદ થાય કે નહીં? हाय ખ્યાલ કે હવે એ આનંદ છે તો કાયમનો જોઈએ છે કે લિમિટેડ જોઈએ છે તારે? कायम नो કાયમનો જોઈએ છે. તો હવે તું જે તને મળ્યું છે, તું તે ખરેખર તું જાણ્યું છે કાયમ માટે રહે તો કાયમ સુખ આવે કે નહીં? आय ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એ રીતે અસીમ જય જયકાર બોલવાના છે આપણે. એનો જય જયકાર કરવાનો, વિનાશી વસ્તુનો જય જયકાર નથી કરવાનો. જે સુખ આયા પછી જતું રહે એ કામનું જ નહીં ને, તેનો જય જયકાર કેમનું કરાવે? એનો જય જયકાર કરવાનો તો કાયમના સુખનો જય જયકાર કરવાનો. कायम नो ખ્યાલ આવ્યો કે નહીં? એટલે દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલીએ છીએ એટલે એ લિમિટલેસ સુખ આપણને મળે, કોઈ લિમિટ ના રહે એની, કાયમ માટે આપણે સુખ મળી જાય આપણને. ખ્યાલ આવ્યો તને? સમજાય વાત? બોલ બીજું કંઈ. સચ્ચિદાનંદ એટલે શું કહેવાય? કોણ બોલ્યું? એટલે સત ચિત્ત અને આનંદ. સત શું નામ તારું? નવ્યા. નવ્યા. તો ખરેખર તું નવ્યા છું? હા. તો મારું નામ નવ્યા એમ બોલે છે તો મારું કહેનાર જુદો જ હોય ને હંમેશા. મારું કોણ કે? જો નવ્યા. અને મારું કોણ કહી શકે? તો મારા પપ્પા છે, મારા મમ્મી છે, બોલે છે કે નહીં? હા. તો એ બે જુદા છે તો તું મારું બોલી શકે છે કે નહીં? હા. હા. તો મારું નામ નમ્યા છે તો એ અલગ છે કે નહીં? હા. તો ખરેખર તું કોણ છું? હું તો નવ્યા જ છું. ના, એ ખબર નથી. ના, એ બોલાય જ નહીં. બે એક વસ્તુ હોય નહીં, બે જુદું જ હોય હંમેશા. બે હંમેશા જુદું જ હોય. તું જ્યાં જ્યાં મારું લાગે છે બધું જુદું મૂક. ચાલ, મારા બે હાથ છે, મારા બે પગ છે, મારી કાન છે, મારા આંખો છે, મારું બોડી છે, બધું મારું મારું લાગે છે ને? હા. તો તું રહ્યું કોણ? મારું કહેનારો કોઈ જુદો હોય ને હા. તો કોણ રહ્યું? એ કંઈક જુદું છે કે નહીં? હા. એ જાણવાનું છે આપણે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાય વાત ને? એ જાણી લેવાનું છે. સારું. એ જાણી લે તો ભાઈ ક્યાંય પ્રોબ્લેમ આવે નહીં તારે. બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તારા. ખ્યાલ આવે? श्री दादा भगवान वितरंग પરમાત્મને નમો નમઃ એનું મીનિંગ એટલે? એટલે નમસ્કાર કરું છું એમ. અચ્છા. તો આપણે એકાદ પદ લઈએ પછી આપણે આગળ વાત કરીશું. બ્રેક આપવું છે? હે 10 મિનિટ બ્રેક આપવાનો છે? હલો. હા, વાંધો નહીં, જે બી કરવું હોય. હા, વાંધો નહીં. એ જે કરવું હોય એમ. તો આપણે 10 મિનિટનો બ્રેક રાખીએ છીએ. અને બાથરૂમ જવું હોય, પાણી પીવું હોય, કંઈ બી હોય તો જઈ આવે. શું 10 મિનિટનો બ્રેક? 10 મિનિટની રિસેસ. શું સ્કૂલમાં રિસેસ આપે છે કે નહીં? પછી બહાર ફરી આવો છો કે નહીં? એટલે અહીંયા બંધ કરી દેજે. રુજુતા બંધ કરી દેજે.